માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં દેશો. તમારા ન્યૂ બ્લોગમાં અને ન્યૂ વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. સવારના ગુડ મોર્નિંગ. બહુ મોડું થઈ ગયું છે, અત્યારે વાગ્યા છે 1 વાગવા આવ્યો છે ને જવાનું છે શૂટિંગમાં. અને હજી માથું ધોઈને તૈયાર થવા બાકી. નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે, માથું ધોયું ને કપડાં ને એવું બધું લબાસા ભર્યા. ચણિયા ચોળીના થેલા ધબધબાટી શરૂ છે. સામાન લાવે છે ઘરેથી. એટલા તો આવી ગયા છે, જો લાવી ગયા છે. ચોલી છે આ બેમાં, ચોલી ને આમાં મેકઅપનો સામાન. બેને તાળું મારીને આપ્યું છે. અમે તો કારુના ખોલતા હતા તો સામાન ગયા છે પાછા થોડોક સામાન ને એવું લેવા. તો તમે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. આપણે પહેલાં તૈયાર થઈ જાય, બધા આવી જાય પછી મળીએ. ત્યાં સુધી કન્ટિન્યુ રહેજો. તો આપણે થેલા બેલા કમ્પ્લીટ થઈ ગયા છે ને આપણે તૈયાર થઈ ગયા છે મસ્ત મજાના. કૃષ્ણાબેન આવી ગયા, સ્મિતાબેન આવી ગયા છે અને સાવન આવી ગયા છે ને એક અમારા ભાઈ આવી ગયા છે. તો આપણે જવાનું છે. તો જો સામાન તૈયાર થઈ જશે. લાડ બધો ધબધબાટી. કેમ લઈ જશું સામાન? કેમ તમારે આવું? મેં બધું તૈયાર કર્યું હોવા દીની 4 વાગ્યા ઊભી થઈ પણ પૂતી નથી. ઝોલો નથી લીધું. તમે લીધું ઝોલું એક? હા, બહુ ઝોલા લીધા. તો હાલો કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહેજો. આપણે ના જઈને મળીએ ને સાવાના થેલા ધબધબાટી લેવાના છે ગાડીમાં. 2 ગાડી છે તો કેમ લઈશું કાંઈ ખબર નથી ગાડીનું સામાન. તો કન્ટિન્યુ રહેજો બ્લોકમાં. આપણે ઊંઘી ગયા છીએ શૂટિંગમાં ને અત્યારે બહુ લેટ થાય છે. તૈયાર થઈ ગયા. તૈયાર થઈને પછી તમે બ્લોગ લીધો છે. અને અમારા મેડમ જો કેમ ડ્રેસ પહેર્યો? હે ડ્રેસ હો ડાન્સ કરશે? કેમ કરશો? આમ કરશે. તારે શું કરવાનું છે? ડાન્સ. એને આવી તૈયાર થવાનું કીધું ભાઈ. તો જો મને ડ્રેસ પહેરવો છે એમ થાય છે. કારણ કે આ બધાએ ડ્રેસ પહેર્યા છે ને મેં ચોલી પહેરી. ક્યારે કીધું હોય? કંઈક માણામાં કંઈક દેખાતું હોય ને ત્યારે કીધું. એ બારખડીમાં અક્ષર જા જા રે. ચાલો રીલ્સ શૂટ નાખી, ફોટા બોટા પાડી લઈએ. તો કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો, પછી મળીએ. નીંદર આવે છે બહુ. અત્યારે વાગ્યા કેટલા વાગ્યા બેન? પાણી વાગ્યા 7 ને 9 થઈ છે. કન્ટિન્યુ આખી રાત આખો દી શૂટિંગ શરૂ જ રાખ્યું. જમવાનો બ્રેક આપતા હતા ઘડી પણ આજે હાવ થાકી ગયા છે. તમે આખું જોઈ દેશે. કપડાં ચેન્જ કર્યા છે ત્યારે ને અત્યારે એમ કીધું તૈયાર થઈને ફટાફટ ઘડી પર આરામ કરો. તૈયાર થઈને કોઈ આરામ કરતું છે? જો પૂરું ને આવું શૂટિંગ કર્યું કોઈ દી આપણે? પહેલી વાર. તમે બધા જોશો ને તમને એમ થશે કે કેટલી મહેનત કરે. તો તમે લોકો થોડો સપોર્ટ કરજો. આમ જો ડિસ્કો કરે છે. મને એટલી નીંદર આવે, એટલી ટાઈટ વાય છે કે તમે વાત જવા દો. સાવરની બહાર છે ને તમે બધા છે ને ગાઈસ ફૂલ સપોર્ટ કરજો. અમે છે ને આગળ આવવા હાટો એટલે રાતની મહેનત કરીને ચા આવી ગઈ છે. તો તમારે ચા પીવી હોય તો પી લેજો. પણ તમારા ઘરે અહીંયા તો અમે ગોપનાથ છીએ, એક્ઝેક્ટ ગોપનાથ છીએ. ગોપનાથ રૂમ મળી ગઈ છે આપણને સુવા માટે, ઘડી આરામ કરવા માટે. ને કાંઈ બ્લોગ શૂટ કર્યો નહોતો કારણ કે ફોન અમારા કિડનેપ કરી લીધા છે અંદર છે ને. સાહેબોએ બધાએ લઈ લીધા હતા કારણ કે કોઈ શૂટ ન કરે ને એટલે એનું રીલ્સ બહાર થઈ જાય કે નહીં એટલે. તો તમે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. આપણે પીઠીયુના લુકમાં આવવાનું છે, કન્ટિન્યુ રહેજો. તો અત્યારે છે ને કપડાં ચેન્જ કરી લીધા છે. વાઘરાની જેમ થઈ ગઈ છે. કપડાં ચેન્જ કર્યા પણ તૈયાર થવાનું બાકી છે. ચોલીનું કહી લીધું છે ને અત્યારે નાસ્તાનો સમય થઈ ગયો છે. તમારા મેડમ જો બધા જાય છે ધીમે ધીમે, મધરા હાલતા જાય છે. સાવનને પહેલાં જાય નાસ્તાની બહુ નાસ્તા. હે એવું છે પણ શું છે એ જોવું પડશે ને પહેલાં તો. જલેબી ફાફડા છે. તમને કોણ દે અહીંયા જલેબી ફાફડા? કોઈ દે એવું લાગે? એ લાગે તમે ડાસા એના ડાસા કહીશ કોઈના જલેબી ફાફડા દેવાના ડાસા કહે એના દે? કોણ દે? હા જલેબી ફાફડા છે મિત્રો. જો તો આવું છે. તો આપણે કંઈ નાસ્તો કરવો નથી મળે તો ચાય નથી પાછા રહ્યા છે તૈયાર થવા. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા છો. જો કૃષ્ણાની નથી થાય ભાઈ, તૈયાર થાય છે. કૃષ્ણા હું નાસ્તો કરવા આવ્યા. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. પછી મળે તૈયાર થઈ જાય પછી
અત્યારે છે હલ્દી. તો સને આપણે નાસ્તો કરવા ગયા ને કાંઈ મજા ન આવી નાસ્તા વિનાના એમને અત્યારે મસ્ત મજાનો મેકઅપ કરી લીધો છે, લિપસ્ટિક કરી લીધી છે, હજી અહીંયા આઈલાઇનર બાકી છે. કૃષ્ણાબેન આઈલાઇનર કરે છે જો કમેન્ડ લે બાજોટ આવે વીરને નવું સોંગ આવ્યું હે કૃષ્ણ નવું સોંગ આવ્યું આપણે કાઢ્યું ને તે કાઢ્યું કી ચેનલ છે તમારી ટીશુડી જે મેકઅપનો સામાન એને બેહી ગઈ છે કોઈને તીર થવા નથી દેતી. મેં તો નહોતો પીધો ને એવું સડ્યું છે ઉજાગરાનું તો સડ્યું છે. હે હાચે બે કોમેડી છે આ કોમેડી છે ને કા કોમેડી છે હમણાં બહુ વધી ગયું છે. મમતા દાંત આવે છે બેન મને કોઈ કેમ કીધું છે તે રિંકલ ટિંકલ શું કહેવાય એ એક સ્ટાર છે એનથી મોટી હું સ્ટાર છું બરાબર. એનથી મોટી હા, એનથી એટલે તારું સોંગ કયું છે એ તો કે પેલા પણ મને નથી ખબર ગાઈઝા સોંગ ગાઈઝા તો પબ્લિક એમ કહે છે મને એમ કી પબ્લિક કીધું લાય મારી પાસે આને. મારી વાત તો સાંભળો તમે બધે ને મને એમ કીધું તે બીજું શું કીધું તે હા હજી હરખી તૈયાર થાજે હજી તૈયાર થાય ડૂટો બતાવજે એવું કીધું છે સાચે ને ખોટું નથી બોલતી ને તું નહીં. અમને કેમ આવી ભાષા બોલતા આવડી ખબર કારણ કે અમદાવાદ વાળા હારે છે, રાજકોટ વાળા છે, જામનગર વાળા છે, કોણ છે ઈ જ કઈ હાર નથી પૂછતી ક્યાંથી છે. તો જો મમતા દાંત હું બોલું ને તો ઓય બાબા રોમાં તને જાશું એ કોણ હંસાબેન ટ્વિંકલ અમારા ઓલા બે મેડમ જો આમ મનસા હું આમ એકલું આ શું છે આટલું જો એ કે છે આમ કરે છે રિસ્પેક્ટ કરો છો કેમ સાના બોલો કૃષ્ણ લેને હવે ઈ કા ચાલ્યા કૃષ્ણ સાય કરીને ધીરજ કરમાં લઈ મારે આઈલાઇનર કરવી છે યાર મોટો કાચ લાવો શરદી થઈ ગઈ. તો આપણે છે ને આજે બ્લોગ બંનેના ભેગા આવશે એક કાલનો અને એક આજનો અડધા બ્લોગ કરીને આ જોઈન્ટ કરીને મેકવાનો છે બ્લોગ. તો તમે કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. જો અંદર ફોન લઈ જવા દેશે તો શૂટ કરશું નકર નહીં કરશું તો કન્ટિન્યુ રહેજો. કાલ રાતે તો લઈ લીધા હતા તો સરસ મજાના પહેલાં તૈયાર થઈ જાય પછી થોડા ફોટાને શૂટ કરશું ત્યાં લગી કન્ટિન્યુ રહ્યો. ક્રિસ્ટલને ઓળવી દીધું છે લિપસ્ટિક કરી નાખી છે મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે અને કૃષ્ણાબેનની રીલ શૂટ થાય છે જો અમારી આ કેમેરામેન છે રીલ શૂટ થાય છે અમે જો બધા ઊભા છે અમારી વાટીને અહીંયા ઓલા ભાઈઓની બધા છે ને અમારી રાહ જોવે છે જલ્દી એમ જ કરે છે ને અડધા આમ જાય છે જો નાસ્તો કરો. તો તમે કન્ટિન્યુ બ્લોકમાં બેના રહેજો કારણ કે ના ફોન અંદર લઈ જવા નથી દેતા. સાવન શૂટિંગમાં નથી રાતે હતા અત્યારે નથી કે મને તાવ આવી ગયો ને તો સૂઈ ગયા છે તો એને ફોન લઈ દઈશું તો કન્ટિન્યુ રહેજો તમે બ્લોગમાં ને લઈ જવા દેશે તો શૂટ લેશું નકર નહીં લેશું. તો અમારા બ્લોગમાં તમે કન્ટિન્યુ રહેજો ને કોમેન્ટ કરજો કે કેવા લાગે કેવા નહીં. અમે બધા તૈયાર થાય તો બાય કાલ મળીએ ન્યૂ બ્લોગમાં. કાલ નહીં આજે કન્ટિન્યુ રહેજો. અમે શૂટિંગમાં અંદર આવી ગયા છીએ ને એમાં બ્રેક પડ્યો છે ત્યારે થોડા થાકી ગયા છીએ બહુ નીંદર આવે છે. ઝોલા આવે છે ઝોલા આવતા આમ કરવું પડે છે કારણ કે બધા હશે ને તો આમ નીંદર જાય. તો અહીંયા ફોટોશૂટ કરવા માંડ્યા છે કે બેન જુઓ તો ના મારો ફોટો લઈ લો ને એ કામ એ છે જો એ ફોટા પાડે છે અહીંયા શૂટ ચાલે છે તો ફોન લઈ જવા મનાય છે તો તમને અહીંથી જ બતાવી દો. હલ્દીનું છે જો દેખી લો જો અહીંયા બધા બેઠા છે અહીંયા જો ના જો આવો વાલમ જે તમે મારા રે એકોડા શરણાઈ ના ઢોલે તમે સુર વગડાઓ વીરની પછી વીરની રાણી કયો કૃષ્ણના વર્લ્ડ કપ મેળવ્યું છે મોટો એવોર્ડ ઓ જીત ગયા
જો વર્લ્ડ કપ ને અમારા હિરોઈન છે જો કીર્તિ નામ ભૂલાઈ જાય મને ટ્વિંકલ બેન છે જો અમારા હિરોઈન છે શૂટિંગ તો કન્ટિન્યુ રહ્યો બ્લોગમાં પછી મળીએ મિત્રો શૂટિંગ પૂરું થઈ ગયું છે અને હું આવી જાઉં છું જુનાગઢના જંગલમાં. તમે વિચારતા હોય બેકગ્રાઉન્ડમાં એમ જંગલ જેવું છે જો, પણ સામેનું બેકગ્રાઉન્ડ એ કાંઈ ઘટે એવું નથી હો. બતાવું આમાં મંદિર છે, બહુ મજા આવે, ઠંડો પવન આવે, ઓનલી ફોર અકેલા. કાદુ ખૂનતો ખૂનતો વે એ બધા તો હવે આ છે રૂમે, કેમ કે શૂટ હવે પૂરું થઈ ગયું છે, હવે ઘરે જવાની તૈયારી છે. ક્યારે જઈ કાંઈ નક્કી નથી. આ તો સવાર દીનો આવ્યો નહોતો એટલે તમને બતાવી દઉં ને કે હું હારે જ છું. ઓ હારું હાલો કન્ટિન્યુ રહેજો, પછી મળીએ ઘડીકતા હું ફોન મળી લઉં. બાય બાય. તો ફાઇનલી મિત્રો આપણે છે ને શૂટિંગ પૂરું નથી થયું, હજી 2-3 દિવસનું બાકી છે. રૂમ આપી દીધી છે, ઘરે આવ્યા કારણ કે શૂટિંગમાં અમારે થોડીક તકલીફ થઈ ગઈ છે. કારણ કે જેના ઘરે મેં શૂટિંગ રાખ્યું હતું ને તેમના ઘરે એના ફઈ ગુજરી ગયા છે ને એવું છે, તો ના તો કાંઈ ડીજેનું વગાડાય નહીં. તો અત્યારે શૂટિંગ બંધ કરી દીધું છે. તો હવે કાલ ગોઠવશું ક્યાં રાખવું ક્યાં નહીં. તો અત્યારે મારો અવાજ એવો બેસી ગયો ને, કારણ કે રાજકોટના ને અમદાવાદના છે મેં તમને બ્લોગમાં કીધું જ છે ને. કાલે આપણે કાંઈ બ્લોગ લીધો નહોતો ને રાતે છે ને આજે શૂટિંગ નથી. કાલ તો રાત હતું તો કાંઈ નાઇટનો શૂટ નહોતો લીધો કારણ કે ફોનની મનાઈ છે ને. આ બે નખરા ચેડા છે કારણ કે ના રાતે ડિસ્કો કરતા હતા ને તમે જો. કેમ કરે ને સામે ભરત કેવું ગીત છે? ઊભી થઈને કે ઊભી થઈને એ પહેલા ઊભી થઈને એમાં આવે ની જેના નાચે એની માના હમ કૃષ્ણા ગઈ છે મોઢું ધોવો તો તમે કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. ને મને ભાષા બદલી ગઈ છે હાવ બોલવાની, કારણ કે અહીંયા આસાને 3 દિવસ થયા અમે અહીંયા છીએ ને બધા રાજકોટના અમદાવાદના છે ને તો એવું બોલે ને તો અમને એવું બોલતા આવડી જાય છે. અમલી ખાવી છે મને જો કેટલી બધી આમલી લાવી છે. તો આમાં લબાસો જો આમ તમે એકવાર ખાલી રૂમમાં જો. તો ચાલો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. થોડાક ફોટા ને એવું મારે એડિટ કરવાનું છે ને રીલ્સ એડિટ કરવાની છે ફરમાઈશની, તો કન્ટિન્યુ રહેજો પછી મળીએ આપણે. ફાઇનલ મિત્રો નાસ્તો કરી લીધો. મારે શૂટ નહોતો લીધો કારણ કે ચાર્જિંગ નહોતું ને એ માટે શૂટ ન લીધો નથી. આવી ગયા છે હિંચકા ખાવા. અમે છે ગોપનાથ રોકાણા છે, રૂમ આપી છે આપણને. તો શૂટ કારણ કે કેમ પૂરું નથી થયું ખબર કે છે ને એમાં એકચ્યુઅલીમાં એવું છે કે જે એના ઘરે શૂટ અમે ડેકોરેશન કર્યું ને એના સંબંધી મરી ગયા છે ફઈ, તો ત્યાં કાંઈ ડીજેને વગાડાય તો નહીં. તો છે ને એ માટે એમને રજા આપી દીધી છે ને અમારી મેડમ છે મીનાક્ષી દીદી છે અહીંયા. થાકી ગયા દીદી થાકી ગયા છો બહુ મોઢું જોઈને લાગતું થશે. હા બધાને. ને અમારે દો ઓપ પણ હિસકા ખાય છે બે. એક એના હસબન્ડ સાથે વાત કરે ને એક એના હસબન્ડ પોતે છે. મમતા બેન છે ને અમારા સ્મિતા મેડમ. ઈ બાપા એક એવું ગીત ગાતા, એક ચણિયા ચોલીમાં જોઈ જુનાગઢી. તમારે કલાકારની જરૂર હોય ને તો કેજો. આ બંનેને એ લગન શૂટમાં આવશે બંને જણા. બંને હા કૃષ્ણા ઓર અસ્મિતા. મેં નહીં હો ઓ અસ્મિતા કોમેડી અસ્મિતા અક્ષુ. તો આપણે નાસ્તાનું કરી લીધું છે ને સને અત્યારે મેં સાવાને કીધું મને વેફર લઈ આવ્યો ને તો એ ઓલા ભાઈને જોડે ગયા છે. દુકાન શરૂ હોય તો સારું. ને કેટલા વાગી ગયા છે. અશુ નામ બહુ કરતા ઓલા ભાઈ કાંઈ કે ગમે એક્શન કરતા આમ
મારું પેલું છે હું ડાન્સ શીખવા જતી ને ત્યારથી મને બહુ ફાઇન ગમે છે અમે તામાં તો ચાલો કન્ટિન્યુ રહ્યો આપણે થોડાક હિંચકા ખાઈ લે હિંચકા પછી મળીએ ત્યાં સુધી કન્ટિન્યુ રહેજો તમારો વોટ્સએપ પેલો વોટ્સએપ માં કહો વોટ્સએપ વોટ્સએપ નહીં ઓલું કેવું કેવું હોય પેલું શું કહેવાય મારે પેલું કાંઈ નહીં પકડાવ મેકું છું બાય મેકું છું એમ કહેવાય ગયું છે તું જા પાસપોર્ટ મોકલાવો ને ઓલા ફાઇનલી મિત્રો આપણે જમવા આવી ગયા છે નીચે મંડળી જમાવી દીધી છે જમવાની મેડમ જો અહીંયા લઈ છે છાશ લેવા છાશ છે હે એ લેતા આવજો પણ જાન જો એવું ન કરે એવું ન કરે મારી દીકો શું તો જો અમારી મમતા બેન બહુ ભૂખ લાગી છે એમની બાપા કાંઈ બોલતી નથી હે તમને લાગી આ દેવીમાં આવશે દેવીમાંથી સાક્ષાત ધૂણો તો એકવાર તો કૃષ્ણાબેન તમને ભૂખ લાગીશ એમાં સાવડી અહીંયા છાશ અત્યારે ટાઈટ નહીં ચાલો જમવાનું આવું છે કાકા મારે તો પહેલાં અમે જમી લઈએ ત્યાં સુધી કન્ટિન્યુ બ્લોગમાં બનાવો પછી મળીએ આ ખુશી થતી નથી એટલી નીંદર ભરાઈ ગઈ છે આંખોમાં બહુ વાગી ગયા છે જમીન આવી શું આ ખુશી નથી થતી મારી એટલે હાચનો નથી થતી સાવન બહુ વાગી ગયા બહુ વાગી ગયા છે તો સાવન હોય સાવન તો મને કરતો કોઈ તને તો એન્ડ કરવો નહીં બ્લોગ તો આપણે અહીંયા બ્લોગ એન્ડ કરશું જય માતાજી જય દ્વારકાધીશ આજનો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં કહેજો હમણાં 2 દી આવા જ બ્લોગ આવશે કારણ કે અંદર ફોન લઈ જવા ન દેતા ને શૂટ કરવા નથી દેતા તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં બેલ આઇકન દબાવી દેજો ને ફૂલ સપોર્ટ કરતા રહેજો અને અમારા બ્લોગ કેવા લાગે કોમેન્ટ બોક્સમાં કહેજો તો કાલ મળીએ ન્યૂ બ્લોગમાં